ચાલો બચ્ચા ટાટા ટાટા ભાઈ તો ભાઈ ફરવા આવ્યો મામાના ઘેર ચોકન જો મમ્મી ઘેર મમ્મી ટાટા તો અમારા ભાભીજીને જશું મોમાના ઘેર આસપા અમે થઈ જશે પાછો એકલો એકલો જ કઈ નહીં ત્યાં જુઓ બબુ આવી જી તો હોસ્ટેલ વાળો ઘેર આવ્યો છે ભાઈ અમ આપણને બીક લાગે ને એવું વાતાવરણ કરસ ભાઈ અમારે તો આ બાજુ આસમાન તો મને બતાવવું જોઈએ છે ને મતલબ આમ ખતરનાક તમારો જીવ આટલો સુધી આવી જાય એવું જ વાતાવરણ એવું છે બહુ કાળું ભમ્બર કર્યું છે મકોડો ભાઈ ચા પીવી છે ભાઈ ચા પીવાય છે ભાઈ કોઈ ચા પીવી હોય તો આવી જો હમણાંથી છે ને મેં રોધવાનું જ રાખ્યું છે મતલબ વરસાદના લીધે કશું કોમ ઉકલતું નહીં મને તો એટલા માટે તમારી અશ્વિના બસ બધું જમવાનું જ બનાવી કરે છે નવું તો જુઓ મસ્ત તામઝામ અત્યારે હું બનાવું છું ભાઈ ભજીયાની ટીકી બનાવું છું મતલબ બેસનના લોટની ટીકી બનાવું છું અને પછી મસ્ત બનાવી અને પછી હું તમને બતાવે રાતના 8 વાગ્યા છે ને હજી સુધી અમારું ખાવાનું બનાવવાનું ચાલુ છે ભાઈ અને 2 વખત તળવી પડશે તાને અમારી ટીકી બનીને તૈયાર થશે આવા ચોમાસામાં પણ ટીકી ખાવાની મજા અલગ આવશે બોલો અમારે તો અને આ બનશું અમારા જેણાભાઈની ફરમાઈશ ઉપર બરાબર તો આ ટીકી મારા જેણાભાઈના નોમની છે બરાબર એને ખાવાની ઈચ્છા થઈ હતી એટલા માટે અને મારો ભાઈ મને કોક બનાવવાનું કે હું ના બનાવું એવું તો પોસિબલ જ નહીં ભાઈ અને રસોડું ભાઈ આવી જશે તો કેવું લાગે ને એ પાછી સબ્જી બનાવે અને મસ્ત ગીત આપણું છે ભાઈ વરસાદમાં આહા હા આમ બતાવતી હતી એક ટીકી કેવી રીતના બનાવવાની છે એ હું તમને બતાવું છું જુઓ જે ગોળ દડા હતા ને એના આવી રીતે પણ દબાઈ દેવાના અને પાછા તળી દેવાના એટલે બની જશે અમારી ટીકી જુઓ ભાઈ આપણે શું કહેવાય ભજીયા ટીકી ભજીયાની ટીકી ભજીયાની ટીકી ભજીયાની ટીકી ભાઈ તૈયાર છે જોવા મસ્ત મસ્ત શણગારીને અમે તમને બતાવીએ છીએ મને ખબર છે તમને મોઢામાં પાણી આવતું હશે પણ મારા ખાવાનું છે જુઓ રાતમાંથી પાછી હવાર પડી જઈ છે કેમ કે રાતે પછી વિડીયો નતો બનાવ્યો મેં એટલા માટે અને અત્યારે ઉઠ્યો ને એવા જુઓ વરસાદ તો ચલો આ વિડીયો અત્યારે ક્લિપ બનાવું છું તમને આવજો ટાટા કહેવા માટે તો ચા બા પી લેજો અને આવજો